يسوي رقص بيها يبني واحد كركلا بيها طق سيارة بوليس يلا يلا سوي رقص تعال رقص الطريق ولا بوس عندي خوش يا اخي تبوس والله خوش يا اخي تبوس عندي خوش يا اخي تبوس والله خوش صح ભાઈ مكان ભાઈ ايشن ما આ શું કરે છે આટલો મોડો કેમ આવ્યો અને હજુ સાફ સફાઈ પણ બાકી છે મારી ઘરવાળીએ ખાવાનું મોડું બનાવ્યું એટલે સાહેબ મારે પગાર વધારવા હોય તો મોડું નથી થતું તારે કેમ મોડું થાય છે હવેથી નહીં થાય સાહેબ સારું આ ડોક્ટર ભજીયાવાળા દવાખાનું છે. એટલે આ ડોક્ટર ભજીયાવાળા નહીં ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું છે નહીં આવડતું. એવું સારું સાહેબ દર્દી આવ્યો શું કહો છો દર્દી આવે છે દર્દી સારું તો મોકલો સારું આવો આવો બેસો આ તો આપણા જૂના ગ્રાહક આયા બોલો શું થયું તમને ખભો દબાણ પગમાં દુખાય છે. બહુ દબાવવાનું પગમાં દુખાય છે હા. તમે પેટમાં દબાવો તો દુખાય છે ના ના અને છાતી દબાવો તો દુખાય છે ના. તો પછી તમારે ખભો દબાવો શું કામ છે હાથ અડી જાય. કઈ સારું કઈ વાંધો નહીં એક કામ કરો હાથ નીચે મૂકી દો કેવું આરામ લાગ્યો હા. પછી મટતી જશે બોલો બીજું ધંધા પાણી સારું ચાલે છે. બારીના બાજુ જવાનું છે અત્યારે તો નથી જવાનું 2-3 દિવસ પછી જવાનું. હા તો હું સામાન મંગાવી લેતા આવજો તાર હા. ઓ ભાઈ શું? મારા પૈસા તો આપો શેના પૈસા? મેં તમને દવા ના કરી આપી કેટલા? 500 રૂપિયા એટલા બધા હતા હોય? અમારી ફીસ એટલી જ છે લો. આ ડોક્ટરે જો મારા ભાડાના પૈસા લઈ લીધા. ડોક્ટર ભજીયાવાળા દારૂ છે એટલે ડોક્ટર ભજીયાવાળા નહીં ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું છે બાર બોર્ડ નહીં વંચાતું પણ હું એવું છે સાહેબ સાહેબ દર્દી આવે છે શું કહો છો દર્દી આવે છે દર્દી સારું પછી મોકલો સારું જાઓ દાદા આવો આવો દાદા દાદી બેસો બેસો બોલો શું થયું તમને મારા મૂઠ નહીં ઉગતી ના દાઢીને વાળ નહીં ઉગતા. તમારા મૂછ નહીં ઉગતીના દાદી વાળ નહીં ઉગતા એમ હોવા. પણ તમારા શું કામ છે તમે તો ગયડા થઈ ગયા છો ગરડા હોય ત્યારે જ બધોને દાઢી મૂછાવાનું. અરે સારું કઈ વાંધો નહીં દવા આપું જો આ નવી દવા છે. આ દવાને રૂપ પર લગાડીને આમાં ફેરવવાની એટલે તમારી દાઢીમાં ચોખ્ખી અને લો આ દાદીની દવા ડાયરેક્ટ પીજે ન ચાલો. ના દાદા તમારા શરીરમાં પણ વાળ ઉઠી જશે કઈ વાંધો નહીં. ચાલ દોસ્ત ચાલો. ઓ દાદા પૈસા તો આપો કેટલા થયા? 600 રૂપિયા આટલા બધા હોય? અમારી ફીસ એટલી જ છે અને મેં તમને 100 રૂપિયાની અલગ દવા પણ આપી ચાલ દોસ્તી પૈસા આપ દે. અહીંયા તો ઉલટી કરી હવે સાહેબ મને પડશે તમે પહેલા સાફ કરો ઉલટી અલ્યા ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું છે તમે
આવો આવો બેસો. બોલો શું થયું તમને? ગાડીમાં બેસો તો ઉલટી થાય છે, બાઇકમાં બેસો તો થાય છે, સાયકલમાં બેસો તો, ટ્રેનમાં બેસો તો પછી તમારે કારમાં બેસવું શું કામ છે? ના ના ના, એવું નહીં ચાલે. હવે તમારે સાયકલ ખરીદવી પડશે. એ બધું હું ના જાણું. તમારે હવે સાયકલ જ ચલાવવાની, નહીં તો તમને ફરીથી ઉલટી થવાનું ચાલુ થઈ જશે. ઓ ભાઈ, પૈસા તો આપો. મેં તમને દવા ના કરી આપી? પણ મેં તમને દવા કરી આપી ને, હવે તમારે સાયકલમાં જ બેસવાનું. 500 રૂપિયા. અલ્યા ડોક્ટર કીડાવાળા નહીં, ડોક્ટર ભેજાવાળા લાવવાનું છે. બાર બોલ નથી વંચાતું. એવું સારું, જાઓ. આવો આવો. બોલો શું થયું તમને? ખાટું ખાવ તો ખંજવાળ આવે એમ? તમે મોરું ખાવ તો આવે છે? ના. તીખું ખાવ તો? ના. ગળ્યું ખાવ તો? ના. તો પછી તમારે ખાટું ખાવું શું કામ છે? કેરી ખાધી હતી એટલે. ના ના ના, હવે એક કામ કરો, તમારે 1 કે 2 મહિના સુધી ખાટું ખાવાનું બંધ કરવું. સારું. અને એક દવા આપું છું ટેમ્પરરી, એ રાતે સુઈ જતી વખતે લગાવજો. નો આટલું રાતે સૂતી વખતે લગાવજો, જ્યાં જ્યાં ખંજવાળ આવે છે. ઓ ભાઈ, પૈસા તો આપો. સારા પૈસા. મેં તમને દવા ના આપી? કેટલા થયા? 700 રૂપિયા. એટલા બધા હોતા છે? ના, અમારી ફીસ એટલી જ છે. ડોક્ટર જાણાવાળા છે? ડોક્ટર જાડાવાળા નહીં, ડોક્ટર ભેજાવાળા દવાખાનું છે. બાર બોલ નથી વંચાતું. પણ હું કઈ આવડતું જ નહીં. સારું, જાઓ તમે. અરે અરે, આ નાના છોકરાને આવું કેમ કરો છો? આ છોકરો રાતે ઊંઘતો નહીં, સવારમાં શું કરે ને નરું રોજ કરે છે. એવું છે? સારું, હું પૂછું. બેટા શું થયું તને? અરે મને તો કે. સારું, એક કામ કરો, તમે બહાર તેને પૂછી લઉં છું. બોલ બેટા, શું થયું તને? બધા તો કે બાળક તો ભગવાનનું રૂપ છે. મમ્મી તો મને સાણે મારે છે. અરે આ તો કાઢું. સારું, તાર પપ્પાને વાત કરવાનું. ચલ, કમ્પાઉન્ડર પેલા ભાઈને મોકલો. ભાઈ, આવું થોડી ચાલે તમારા ઘરમાં. તમે તમારા ઘરમાં તમારી વાઈફ તમારા છોકરાને સાવડીએ મારે છે. મને કઈ ખબર નથી, હું કામે જાઉં છું. સારું, પણ ઘરમાં થોડું ધ્યાન આપવાનું રાખો. આ એક પ્રકારનું માનસિક ટોર્ચર જ કહેવાય. હા, હું આ ભુરિયાની મમ્મીને સમજાવી દઈશ. સારું. ઓ ભાઈ, બોલો. પૈસા તો આપો. ફોન મારું હો. હા, તો પછી અમે કમ્પાઉન્ડર કર્યા છે. કમ્પાઉન્ડર, અમને ફોન પે કરી આપ. કાકા મને તો આવું આવડતું નહીં, કરી આલો ને. લાવ. ફોનનો પાસવર્ડ બોલો તો. એટલે અહીંયા હોટસ્પોટ પકડાતું નથી, એકદમ પકડાઈને આવે. સાહેબ, પેલાના કેટલા રૂપિયા થયા હતા? 1000 રૂપિયા. એક કામ કરે તો વધુ એક કામ કરે. બોલો. બોલો શું? 1000ની માં એક મોટી મળી લઈએ, પણ અડધા પૈસા મારા. સારું, કઈ વાંધો નહીં. પણ પૈસા આપવા પડે. અરે આપી દઈશું. સારું, જોઈ લો. હા, આવી ગયા. લો, તમારા 1000 રૂપિયા કાપી દીધા. અરે સાંજ થઈ ગઈ છે, હવે કોઈ દર્દી આવે તેમ નથી લાગતું. ચલો તો પછી ઘરે જવાની તૈયારી કરીએ. ઓ સાહેબ, જો એડે ઘરે? મારો અડધો ભાગ લાવો. શેનો અડધો ભાગ? એટલે આપણે 1000ની માં એક મુંડો મળી 10,000નો ઘપલો નતો કર્યો, એનો અડધો ભાગ. સારું, તો લે 3000. મને 3 હતા ને, મને 5000 જોઈએ. ના 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 ના, 5000 ના મળે મારે, એવું ના પોહાય મારે. ના, મને 5000 આપો. છેલ્લા 4000.
ના લો તમારો રૂમાલ મારે નહીં નોકરી કરવી. અરે 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 શેઠ, તમે તો ખોટું લગાડી રહ્યા યાર, આવું થોડી ચાલે. આવો આવો, તમને 5,000 આપું. લો, અને મારી નોકરીનો પગાર નોકરીનો પગાર અત્યારે રહેતા જોઈએ. હા કેટલો થયો તો? 4,000. 4,000. એક કામ કરો, તમે અત્યારે 2,000 રાખો, એ આપણે એ તો કરી નાખીશું. સારું અને કાલ સવારે વહેલા આવી જજે, સાફ સફાઈ કરી દેજે. સારું. جيب لي واحد كلا كلا ويا طق سيارة بوليس يلا يلا سوي لك سكر يا ركبت الطريق ولا سرت الديوان بوس عندي خوش فصل يا اخي تبوس والله خوش فصل يا اخي تبوس عندي خوش فصل يا اخي تبوس والله خوش فصل ઓહો આજે તો વહેલો આવી ગયો. પહેલા સાફ સફાઈ કરતો પછી હું આરામ કરું. અરે કમ્પાઉન્ડર દેખાતો નથી. સાફ સફાઈ તો થઈ ગઈ છે, કેબિનમાં જઈને જો. અરે તારી, આ કમ્પાઉન્ડર નું રોજનું થયું. એ ઉઠ. તો સાહેબ તમે આવી ગયા? હા, હું તો આવી ગયો, પણ તું આ શું કરતો હતો? સાહેબ જોતો તો જેવું મુલાયમ છો તો કઠણ. ના, એ તો બધું બરાબર છે. આવું પગ ઉપર પગ ચડાવી. એ તો સાહેબ જોવું પડે. સારું. ના સાહેબ આ તમારી 4 પાયડાવાળી ખુરશી મોટેલા કેમ છો? હા, વિચારીશું. ના પણ ભૂલતા નહીં. હા, નહીં ભૂલજા. ભૂત ભૂત. ઓ સાહેબ ભૂત આવ્યું. અરે શું થયું? ભૂત આવી જુઓ તમે. અરે આવો ભૂત ના. હા, તું જા, હું કંઈક કરું. તું જા. સારું. તું જા. આવો બેસો. અરે તમને તો ઓળખ્યા, તમે તો દાદા છો, પણ આ તમારા જોડે ભાઈ કોણ છે? ડોશી. આ ડોશીમાં છે. આવું ના હોય. મેં તમને દવા તો બરાબર આપી હતી ને, તો આવું કેમનું થયું તમારે? આ તમારી દવા હતી. મેં તો દવા બરાબર આપી હતી. દવા બતાવો તો. અરે મારાથી જ ભૂલ થઈ, ઊંધી દવા આપી દીધી. એક કામ કરો, આપણે હું નાસ્તો કરીને આવું, પછી વાત કરીએ. ના સાહેબ, કરતા જાઓ પેલા. હા, હું નાસ્તો કરીને આવું, ના સાહેબ, કરતા જાઓ. પછી આપણે વાત કરીએ. પછી જઈએ. આ કોણ છે ભૂત જેવું? ડોશી. આ ડોહી નહીં, આ તો દાદા લાગે. તમે કોઈ ના, હું દાદા હું ના ડોશી. આવું ચમનું થયું? ડોક્ટર ભજીયાવાળાને લીધે. ભજીયાવાળા મને ચૂનો લગાવ્યો. દવા આલી ખભામાં દુખાતું હતું, તે ખભો દબાવવા પગમાં દુખાતું હતું, તે વધારે દુખવાનું ચાલુ થઈ ગયું. અરે દાદા આ કોણ છે? ડોશી. એવું આ કેમનું થયું તમારે? ડોક્ટર ભજીયાવાળાને લીધે. ડોક્ટર ભજીયાવાળા તો મને સાયકલનું બોનવા લીધે સાયકલ લઈ પડ્યો તો મારા અંગૂઠો મચકો રહી. દાદા દાદી આ કેમનું થયું તમને? ડોક્ટર ભજીયાવાળાને લીધે. મને પણ 2 એક્સપાયર્ડ આપી દીધી છે. દાદા કોણ છે? આ ભાઈ અહીં ડોશી. ડોશી જેવા તો તમે લાગો, આ ભાઈ જેવા લાગો. હા, આ ડોશી અને હું દાદા હું. આ તમને થયું ભાઈ? ડોક્ટર ભજીયાવાળાને લીધે. ભજીયાવાળાએ તો મને છેતરી નાખ્યો. દવાના 1000 રૂપિયા થયા હતા,
હતા અને મારા 10,000 લઈ લીધા ના ભૂરિયા મમ્મી એનો માર કરતી. ચલો આપણે એને બધા થઈ માગીએ. અરે બધા એક સંગાતે એટલે દાદા દાદી તો હમણાં જ આવી ગયા, આ ભાઈ પણ આવી ગયા, આ ભાઈ પણ આવી ગયા. કેમ બધાને એક સંગાતે આવું પડ્યું? મને તો હાથમાં ખુજલી થાય છે. આજે તો એવું લાગે છે કોકને મારી જ દઉં. મારા પણ હાથમાં કઈડ આવે છે. આજે કોકને પાડી જ દઉં. મારા પણ હાથમાં કઈ આવે છે. આજે મારે કોકને મારવો જ છે. એટલે આ તો કાઠું થયું લાગે. નાહવું પડશે નાહવું પડશે અહીંયાથી. આ તો હવે દોસ્તી આપણે શું કરીશું? એક કામ કરો, તમે બ્યુટી પાર્લરમાં જાઓ ને હું ગોધો ધોધો. સારું. આ નાટક પરથી આપણને એ શીખ મળે છે કે દુનિયામાં એવા ઘણા ચતુર લોકો હોય છે જે આપણી મૂર્ખામીનો લાભ ઉઠાવીને આપણને છેતરી શકે છે. તમે જોયું કે ડોક્ટર અને કમ્પાઉન્ડરે 1,000 ને 10,000 લીધા, તેથી તમે કોઈને ફોન ના આપી શકો. આપ સૌ વાલી મિત્રોને વિનંતી છે કે ડોક્ટર પાસે લખાઈને ગોળી લેવી, નકર તમારા પર ખરાબ મુસીબત આવી શકે છે. આપ સૌ વાલી મિત્રોને જણાવું કે પોતાના બાળકને ટોર્ચર કરવું નહીં અને શાંતિથી સમજાવવું જોઈએ.